નમસ્કાર, વાયએનએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। યુઈબી વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર અને રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલના નામની નોંધણી કેમ્પ યોજાયો હતો। યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો યુઈબી વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર અને રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ નામ નોંધણી કેમ્પ એમએસ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો યુઈબી ચમેલીબાગ ખાતે યોજાયો, જેમાં શહેર જિલ્લાના ઉમેદવારો ભરતી મેળાનો લાભ લઈ લીધો હતો। યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર યુઈબી વડોદરા દ્વારા આજે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો યુઈબી ચમેલીબાગ યુનિવર્સિટી કેમ્પસ વડોદરા શહેર જિલ્લાના લાયકાત ધરાવતા અનુભવી બિનઅનુભવી ઉમેદવારો માટે સોફ્ટવેર ડેવલપર, ક્લાયન્ટ કોમ્યુનિકેશન એક્ઝિક્યુટિવ, સ્ટ્રેટેજી ઓપરેશન એક્ઝિક્યુટિવ, સેલ્સ મેનેજર, ઓફિસર માર્કેટિંગ મેનેજર, બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર, પ્રોડક્શન ઓફિસર, ક્યુસી, આસિસ્ટન્ટ મેનેજમેન્ટ, એચઆર, એડમિન, માર્કેટ એન્જિનિયર જેવી 40થી વધુ જગ્યા માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। ભરતી મેળામાં રોજગારી ઉપરાંત સ્વરોજગાર અને એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ માટે માર્ગદર્શન આપવામાં આવશે, તેમજ ઉમેદવારોને રોજગારલક્ષી ઓનલાઈન અનુબંધમ પોર્ટલ રજિસ્ટ્રેશન અને એનસીએસ પોર્ટલ રજિસ્ટ્રેશન અંગે માર્ગદર્શન કેમ્પ યોજાશે, તેમજ ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ એજ્યુકેશન તેમજ સેફ લીગલ માઇગ્રેશન અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે। ભરતી મેળામાં 18થી 35 ઉંમર ધરાવતા અનુભવી બિનઅનુભવી ઉમેદવારોને નોકરીની તકો માટે ઇન્ટરવ્યૂ કરવામાં આવશે। રોજગાર ભરતી મેળામાં રસ અને લાયકાત ધરાવતા રોજગારવાંછુ ઉમેદવારોએ પોતાની લાયકાતના પ્રમાણપત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। યુઈબીના નાયબ વડા અલ્પેશ એલ ચૌહાણ સહિત જુદા જુદા 7 જેટલી કંપનીઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોનું જોબ માટે સિલેક્શન કરવામાં આવ્યું હતું। જે રીતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું તેમાં ભાગ લીધો છે સર, ફરીથી ભરતી મેળામાં જે ભાગ લીધો છે કઈ રીતેનું તમને ટ્રેનિંગ આપવામાં આવ્યું છે, કઈ રીતનું? આજે જે ભરતી મેળાનો ભાગ મેં લીધો છે એમાં કહેવાય ને કે અત્યારે જે માણસને કહેવાય કે જે આખું કન્ફ્યુઝ થાય છે, અહીંયા સ્ટ્રેટ ફોરવર્ડ એક્શન મળે છે। જે નોકરીદાતા છે એ સીધો એમ્પ્લોયમેન્ટનો કનેક્ટ કરી શકે છે। તેમજ જોઈએ કે દરેક જાતની પ્રોબ્લેમ જે થતી હોય અહીંયા પ્રોબ્લેમ્સ નથી થતી, અહીંયા સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે, સારી એવી સુવિધા પ્રોવાઈડ કરે છે, જેથી કેન્ડિડેટ ઇઝીલી એમને જે પોસ્ટ માટે જે કંપની માટે એપ્લાય કર્યું છે સરળ સચોટતાથી ત્યાં પહોંચી શકે। આઈસીઆઈસી બેંક માટેનો ભાગ લીધો છે, જેમાં એની પોસ્ટ ગ્રેજ્યુએટરની પોસ્ટ છે, એની માટે હું અહીંયા આવી છું। અહીંયા જે સમજાવવામાં આવ્યું છે એટલે દરેક કંપની પોતાની ઇન્ટ્રોડક્શન આપે છે, તેમજ કહેવાય ને કે પોતાની કંપનીમાં જે પોસ્ટ છે એના વિશે બ્રીફલી એક્સપ્લેનેશન આપે છે। ત્યારબાદ જે પણ પોસ્ટનું હોય છે ઇન્ટરવ્યૂ અરેન્જ કરવામાં આવે છે અને ત્યારે કેન્ડિડેટ પોતાનો જે પણ બેંક કે જે પણ કંપનીને રિલેટેડ હોય છે ત્યાં જઈને ઇન્ટરવ્યૂ ફેસ કરે છે। આપનો પરિચય? યામિની નવીનભાઈ બોલજો। સાહેબ, આજે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ પ્રકારનું છે અને કેટલી કંપનીનો પ્રતિનિધિ આવે છે અને કેટલા સ્ટુડન્ટ કઈ આજરોજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ખાતે જિલ્લા કક્ષાનો ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું છે। આજના ભરતી મેળામાં લગભગ વડોદરા જિલ્લાના 7 જેટલા નોકરીદાતાઓ આજે ઉપસ્થિત છે, જેમાં લગભગ 50 જેટલી વેકેન્સીઓ ઉપલબ્ધ છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ પ્રકારની અલગ અલગ વેકેન્સી છે। ખાસ કરીને આજના ભરતી મેળામાં આપણે બીઈ થયેલા ઉમેદવારો સાથે માસ્ટર થયેલા ઉમેદવારોને આપણે બોલાવેલા છે, જેઓને આજે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। લગભગ 50થી વધુ ઉમેદવારો આજે ભરતી મેળામાં ભાગ લીધો છે। વધુમાં ઉમેદવારોને સરકારનું જે રોજગારલક્ષી પોર્ટલ એનસીએસ અનુબંધમની વિશે પણ ખાસ કઈ રીતે ઓનલાઈન રોજગારી પ્રાપ્ત કરી તેના વિશે માહિતી આપી છે। સ્વરોજગાર કરવા માંગતા ઉમેદવારો માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટની સરકારની સ્કીમો વિશે માહિતી આપી છે, અને ખાસ કરીને જે વિદેશમાં જે સેફ લીગલ માઇગ્રેશન કરીને વિદેશ જવા માંગતા હોય અભ્યાસ કે શિક્ષણ માટે, તેના માટે પણ રોજગાર કચેરીની જે સેવાઓ ઉપલબ્ધ છે તેના વિશે આજે ફ્રીમાં ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવેલ છે। Subscribe now and press the bell icon. Never miss an update.